સુરતની ફેમસ સબ્જી ભાજી હવે રાજકોટમાં મળવાની શરૂ થઈ ગઈ છે અને સબ્જી ભાજી જ નહીં, સુરતનો જે ફેમસ ગોટાળો છે ને એ પણ હવે રાજકોટમાં તમને આ જગ્યાએ મળશે. હવે આપણે નાખી છે કોબીજ, બધું બારીક કટિંગ છે, બધું જ બારીક કટિંગ અને એકદમ હાથથી કટિંગ, ઝીણું કટિંગ. આ શું? આ અમારી બોઇલ કરવાની રીત છે. ઓકે, આ રીતના બોઇલ કરશો? આ રીતના બોઇલ કરવાથી વરાળથી બધું એકદમ સરસ રીતે બોઇલ થઈ જાય છે. કેટલા વર્ષથી ભાજી બનાવો? આપણે ભાજી બનાવતી કરીબ 6 થી 7 વર્ષ છે. ઓકે, બધી લાઈવ જ બનાવવાનું? બધું લાઈવ જ બનાવવાનું. શું આઈટમ બનાવી છે ભાજીમાં? કેટલી પ્રકારની ભાજી છે ભાજીમાં? છે રેડ ભાજી, ગ્રીન ભાજી, જૈન ભાજી. ઓર્ડર ઉપર ગ્રીન ભાજી બની જાય? હા, બની જાય. ગ્રીન ભાજી પણ બની જાય. અચ્છા, ભાજી એકદમ તૈયાર. ઓકે. અને હજી રાજકોટ વાસીઓએ ગોટાળો ન ચાખ્યો હોય તો આ સુરતી ગોટાળો ચાખવા માટે 100% પહોંચી જાજો. પાઉંભાજીની વાત કરીએ ને તો ખરેખર ડિફરન્ટ એમની જે પ્રોસેસ છે ને એ તો બનાવવાની ડિફરન્ટ છે જ, પણ ટેસ્ટ એ બહુ ડિફરન્ટ છે. ચટાકેદાર જો કોઈને આમ ખાવી હોય ને તો મજા આવી જશે. અને જે વેજીસ છે ને તમને ફીલ થાય મોઢામાં નાખો ને એકદમ સાવ ઓલી પાલિશ જેવી મેસ નથી, મસ્ત ટેસ્ટ છે. ભાઈ જો આ રાજકોટમાં સબ્જી ભાજી તમારે ખાવી હોય ને તો માત્ર એક જ જગ્યા છે. સુરતની ફેમસ સબ્જી ભાજી હવે રાજકોટમાં મળવાની શરૂ થઈ ગઈ છે અને સબ્જી ભાજી જ નહીં, સુરતનો જે ફેમસ ગોટાળો છે ને એ પણ હવે રાજકોટમાં તમને આ જગ્યાએ મળશે. પરફેક્ટ રેસીપી તમારે વિડીયોમાં જોવી હોય ને તો સ્કીપ કર્યા વિના જોજો. અત્યારે જો આ ગાણો ઉતરી જાય ને એટલે આખું આપણે ડિટેલમાં જોશું કે કઈ રીતે આ રેસીપી બને છે. એડ્રેસ તમને એ પહેલાં કહી દઉં, રાજકોટના આકાશવાણી ચોક પાસે યુનિવર્સિટી ગેટ તરફ જવાનો આ રસ્તો છે. લેફ્ટ સાઈડ જોગમાયા હોટલ છે, એની એક્ઝેક્ટ બાજુમાં શ્યામ સુંદર પાઉંભાજી. સાંજના કેટલા વાગે આપણું ચાલુ થઈ જાય? 6 વાગે. 6 થી 12. હવે આ ગાણુઓ નીકળી જાય એટલે પરફેક્ટ રેસીપી તમને ડિટેલમાં બતાવીએ. અને જે લોકોને રાજકોટમાં બેસ્ટ પાઉંભાજી અથવા સુરતી ગોટાળો ખાવો હોય ને તો એના માટે આ બેસ્ટ લોકેશન છે. તમારું નામ જણાવી દો. મારું નામ લાલાભાઈ હીરપરા. આ જગ્યાએ કોઈને આવવું હોય તો એડ્રેસ શું છે? આ જગ્યાએ આવવા માટે આપણે રાજકોટ આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, જોગમાયા રેસ્ટોરન્ટની બાજુમાં. અને કઈ ભાજી બને છે અત્યારે? અત્યારે આપણે બનાવી રહ્યા છીએ સુરતની પ્રખ્યાત સબ્જી ભાજી. ઓકે, હવે જો આ સૌથી પહેલાં આવી ગયા છે રીંગણા. આ આપણે નાખી છે અત્યારે ફુલાવર. એકદમ આટલું બારીક? એકદમ બારીક. આ બધું હાથથી કટિંગ છે, ઝીણું કટિંગ. ઓકે, કેટલા વર્ષથી ભાજી બનાવો? આપણે ભાજી બનાવતી કરીબ 6 થી 7 વર્ષ છે. ઓકે, હવે આપણે નાખી છે કોબીજ, બધું બારીક કટિંગ છે? બધું જ બારીક કટિંગ અને એકદમ હાથથી કટિંગ, ઝીણું કટિંગ. આ લગભગ રાજકોટમાં ક્યાંય આ રીતની ભાજી તમે બનતાય નહીં જોઈ હોય, નહીં મળે ને ક્યાંય ખાવા? ના, ક્યાંય નહીં મળે. આપણો પહેલો કોન્સેપ્ટ છે રાજકોટમાં. સુરતમાં છે, રાજકોટમાં નથી. હા, એટલે હવે આ તવા ઉપર જ પેલા આને બાફી લેવા? હા, તવા ઉપર જ ફ્રાય થશે એકદમ. થોડું તેલ નાખીને આપણે પ્યોર સિંગ તેલ વાપરી છે. હા, મસાલામાં એ કોઈ આઈટમમાં નો કોમ્પ્રોમાઇઝ. ઓકે, બધું જ એકદમ ફ્રેશ, રોજે રોજનું. આપણી પાસે સ્ટોક કોઈ જાતનો હોય નહીં ને લાઈવ જ બનાવી છે. જે બનાવી બધી લાઈવ જ બનાવવાનું? બધું લાઈવ જ બનાવવાનું. શું આઈટમ બનાવી છે ભાજીમાં? કેટલી પ્રકારની ભાજી છે ભાજીમાં? છે રેડ ભાજી, ગ્રીન ભાજી, જૈન ભાજી. ઓર્ડર ઉપર ગ્રીન ભાજી બની જાય? હા, બની જાય. ગ્રીન ભાજી પણ બની જાય. અચ્છા. ને ટોટલ કોન્સેપ્ટ અમારો બધો જ સુરતનો છે. ઓકે, આ શું? આ અમારી બોઇલ કરવાની રીત છે. ઓકે, આ રીતના બોઇલ કરશો? આ રીતના બોઇલ કરવાથી વરાળથી બધું એકદમ સરસ રીતે બોઇલ થઈ જાય છે. અને જે એની ગ્રેવી આપણે જે મિક્સરમાં કે પેલામાં કરીને જે ઓલું કરીએ છીએ મોળી પડી જાય છે. કુકરમાં કરીએ એટલે બધું મોળું પડી જાય. આમ પ્રોપર આપણે બાફી લેવાનું? હા, પ્રોપર આપણે જે બોઇલ કરીએ આ રીતે એનાથી વરાળથી જે મીઠાઈ છે એની છે શાકભાજીની એ બધી જ આવી સેમ ટુ સેમ રહીએ. ઓકે, હવે આપણે આઈટમ બફાઈ ગયા. શાકભાજી એટલે બધું જો તમે બારીક કટિંગ હતું કે આવી રીતના ઝડપથી બફાઈ જાય? હવે આપણે એડ કરશું આમાં ટમેટા. ઓકે, એટલે ઓલો ડુંગળી ટમેટાનો અલગથી જે વઘાર કરીને બધા પછી બધા ભાજી નાખતા હોય, પણ આ જો તમે આખી પ્રોસેસ અલગ છે. આ સુરતની પ્રોસેસ છે, આ રાજકોટમાં આ રીતના ન હોય. હવે આપણે આમાં એડ કરશું વટાણા. ત્યારબાદ આપણી ઓર્ગેનિક હળદર. હવે બટેકા ક્રશ કરેલા. આમાંથી કેટલી પ્લેટ ભાજી બનશે?
આમાંથી અંદાજે 25 થી 30 પ્લેટ. ઓકે આપણે આ રીતે થોડી થોડી જ બનાવી છે ને લાઈવ બનાવી છે. ઓકે આપણી પાસે કાંઈ 100-150 ભાજીનો કે એવો કંઈ સ્ટોક રાખતા નથી. Okay. જે આવે એ બધું ફ્રેશ આવી રીતે નાનું નાનું યુનિટમાં ગાણવા પછી ગાણવો નીકળતો રહીએ અને લોકોને ફ્રેશ દેવાનું. બરાબર. હવે સરખી રીતે બધું શાકભાજીને મેશ કરી લેવાનું છે. વઘાર જે છે હવે અલગ રીતે થશે. આ આપણું જે બોઇલની પ્રોસેસ હતી એ પૂરી થઈ ગઈ. ઓકે ચાલો આ તેલ લીધું પછી જીરાથી વઘાર કર્યો હવે આવી ગયા મરચા શિમલા મિર્ચ, આવી ગઈ ડુંગળી આ લીલું લસણ. રાજકોટમાં લીલા લસણવાળી ભાજી બનશે ભાઈ આ એનો વઘાર તૈયાર થાય છે હા એનો વઘાર તૈયાર થાય છે. હવે આ લસણની પેસ્ટ, આ આદુની પેસ્ટ, આ મરચી, આ અમારી પાલક પુદીનાની ચટણી, આ અમારો હોમમેડ મસાલો. શેનો મસાલો એમાં તલ, સિંગ અને બે બીજી આઈટમ છે જે આપણે હોમમેડ તૈયાર કરીએ છીએ. કાશ્મીરી મરચું, ધનિયા પાવડર, આ અમારો પાઉંભાજીનો સ્પેશિયલ મસાલો, નમક ને આ અમારો સિક્રેટ મસાલો. હવે આપણે એડ કરશું ભાજી. તડકો તૈયાર થઈ ગયો અને હવે એની અંદર ઓલી બોઇલ ભાજી જે હતી એ ઉમેરી દીધી. લીંબુ. હમ ભાજી એકદમ તૈયાર, ઓકે સર્વ કરવા માટે રેડી. ભાજી એ પછી ગોટાળો બનાવ્યો એટલે શું છે ભાજી થોડીક ઓલી ઠંડી થઈ ગઈ હોય પછી આપણે શૂટ કર્યું, રીલના સીન લીધા. જે સુરતનો ફેમસ જે ગોટાળો જે કહેવાય ને એ પણ આજે અત્યારે અહીંયા તૈયાર છે. અને રાજકોટમાં ક્યાંય તમને આ માયલો ગોટાળો ખાવા ન મળે. એમાંય સ્પેશિયલી પનીર અને ચીઝ જે ઉમેરવામાં આવ્યું છે ને એ પણ અમૂલનું યુઝ કરે છે. વસ્તુ બધી સ્ટાન્ડર્ડ યુઝ કરવામાં આવે છે આ જગ્યાએ. બે ઝીઝક પહોંચી જાજો. આ ભાજીનું આપણે બાઈટ લઈ પહેલાં. આપણે જે રેસીપી જોઈ ને તેલમાં ભાજી બનાવી છે 100 રૂપિયાની કિંમત છે. સાથે સલાડ આવે, ભાજી, 3 પટ્ટી પાઉં આવે, બાકી છાશ પાપડ જોતા હોય તો એક્સ્ટ્રા. અને આમાં જો તમારે બટરમાં આ ભાજી ખાવી હોય તો એના 140 રૂપિયા છે. અને જો ગોટાળો તમારે ખાવો હોય તો એના 150 રૂપિયા છે. પૈસા વસૂલ છે. જે લોકોને પનીર ને ચીઝવાળી આઈટમ પસંદ હોય ને એને મોજ આવી જશે. પનીર ચીઝની આઈટમ બનાવી છે ને એમાંય સ્પેશિયલી એમાં જે લીલું લસણની બધું નાખ્યું છે ને એની ફ્લેવર આવે જોરદાર. ટુ ગુડ છે, ટુ ગુડ. કેમ કે સુરતમાં બી બહુ ઓછી એવી જગ્યા છે કે જ્યાં રિયલમાં ગોટાળો તમને મજા આવે. રાજકોટમાં આ પહેલી એવી જગ્યા છે કે જ્યાં તમને મોજ આવી જશે. અને હજી રાજકોટવાસીઓએ ગોટાળો ન ચાખ્યો હોય તો આ સુરતી ગોટાળો ચાખવા માટે 100% પહોંચી જાજો. અને પાઉંભાજીની વાત કરીએ ને તો ખરેખર ડિફરન્ટ એમની જે પ્રોસેસ છે ને એ તો બનાવવાની ડિફરન્ટ છે જ પણ ટેસ્ટ એ બહુ ડિફરન્ટ છે. ચટાકેદાર જો કોઈને આમ ખાવી હોય ને તો મજા આવી જશે. અને જે વેજીસ છે ને તમને ફીલ થાય મોઢામાં નાખો ને એકદમ સાવ ઓલી પાલિશ જેવી મેસ નથી. મસ્ત ટેસ્ટ છે. હાઈલી રિકમેન્ડ કરું છું. બિનદાસ પહોંચી જાજો. અને વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.